અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત પ્રત્યે નરમ વલણ. કહ્યું, ભારત સાથે સંબંધોમાં નથી કોઈ ચિંતાની વાત. હું હંમેશા પીએમ મોદીનો મિત્ર રહીશ. પીએમ મોદીએ પણ કહ્યું, રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભાવનાઓનું સંપૂર્ણ સમર્થન. ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનર છે બંને દેશો. તો ભારત માટે ટ્રમ્પનું નિવેદન સુધારી શકે છે ભારતીય બજારનો મૂડ. ગિફ્ટ નિફ્ટી આશરે 70 પોઈન્ટ્સ ઉપર. મોટાભાગના એશિયાના બજારોમાં પણ તેજી. ત્યાં જ શુક્રવારે યુએસના બજારોમાં જોવા મળ્યો હતો મામૂલી ઘટાડો. At this moment, I can say with confidence, capital expenditure of the government will not come down. It will be completed as is stated in the budgetary planning time, the budget estimate time. And so with the fiscal deficit. જીએસટી રિફોર્મથી મળશે ડિમાન્ડને બૂસ્ટ, કન્ઝમ્પશનને મળશે વધારો. નેટવર્ક 18ના એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં બોલ્યા નાણામંત્રી નિર્મલા સીતારમણ. કહ્યું, જીએસટી કાપ છતાં કેપેક્સ લક્ષ્ય ઓછું નહીં થાય. જીએસટી કાપ લાગુ થવા પહેલાં જ ઓટો કંપનીઓએ કિંમતો ઘટાડવાની કરી શરૂઆત. M&Mએ 1.5 લાખ તો હ્યુન્ડાઈએ 2 લાખ રૂપિયાથી વધારે સસ્તી કરી ગાડીઓ. ત્યાં જ ટાટા મોટર્સે કમર્શિયલ ગાડીઓ પર 4.5 લાખથી વધારેની કિંમતો ઘટાડી. વેદાંતાએ જેપી એસોસિએટ્સની ખરીદવા માટેની લગાવી સૌથી મોટી બોલી. આશરે 17,000 કરોડના ઓફર સાથે અદાની ગ્રુપને પાછળ છોડ્યો. ત્યાં જ દાલમિયા ભારત, JSPL અને PNC ઇન્ફ્રાએ નહીં જમા કરી ફાઇનલ બિડ્સ. અને ઓરોબિંદો ફાર્માના તેલંગાણા પ્લાન્ટને US FDA આપ્યા 8 અવલોકનો. 25 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર વચ્ચે થઈ હતી તપાસ. ત્યાં જ ઝાયડસ લાઇફના ગુજરાત યુનિટને પણ 4 અવલોકનો મળ્યા.